અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. દિલ્હી એનસીઆરના વાતાવરણમાં અડધી રાત્રે એકાએક પલટો આવ્યો અને ભારે પવન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ગણતરીના કલાકોમાં એવો વરસાદ વરસ્યો કે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. જાણે કે ભર ચોમાસું હોય ને માહોલ સર્જાતો હોય તેવું થયું. દિલ્હીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને વહેલી સવારે કામ ધંધા માટે બહાર નીકળેલા વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ પડ્યા. સ્વાભાવિક છે, કોઈને અપેક્ષા નહીં હોય કે આવું થઈ શકે. ન માત્ર દિલ્હી પરંતુ ઉત્તર ભારતના અનેક રાજ્યો એવા છે કે જ્યાં માવઠાએ કહેર વર્તાવ્યો છે અને ચોમાસામાં પણ ન જોવા મળે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ભર ઉનાળે આંધીને પગલે લગભગ 200 જેટલી ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ. ઉત્તર પ્રદેશના નોઈડામાં તો ભારે વરસાદથી લોકો હાલાકીમાં મુકાયા છે. હરિયાણાના ગુરુગ્રામની પણ સ્થિતિ જુઓ. વાહન ચાલકો કેડસમાં પાણીમાં ફસાઈ ગયા અને ભારે વરસાદને પગલે રસ્તા પર અનેક કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. ભારે હાલાકી બાદ સીએમ રેખા ગુપ્તા રસ્તા પર ઉતર્યા અને સ્થિતિની સમીક્ષા કરતા જોવા મળ્યા. અધિકારીઓને જરૂરી નિર્દેશ પણ કરવામાં આવ્યા. તો દિલ્હી પીડબ્લ્યુડીના મંત્રી પ્રવેશ વર્માએ પણ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કમોસમી વરસાદથી ગરમીમાં તો રાહત ચોક્કસ વર્તાઈ છે, પરંતુ ભર ઉનાળે સર્જાયેલી આ સ્થિતિએ સૌ કોઈની ચિંતા વધારી છે. તો આપણે જોયું તે મુજબ દિલ્હી એનસીઆરમાં જોરદાર હવામાનમાં પલટો આવ્યો અને એને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા. દિલ્હીના ખાસ કરીને અનેક વિસ્તાર એવા છે કે જે પાણીમાં ગરકાવ થયા છે. આંધીને પગલે 200થી વધુ ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી અને દિલ્હીમાં વંટોળ સાથે વરસાદ. દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે હવામાનમાં ભારે પલટો આવ્યો અને સવારમાં આંધી સાથે ભારે વરસાદ થયો, જેને કારણે અનેક વિસ્તારો પાણી થયા. અહીં મોડી રાતથી ભારે પવનો ફૂંકાવાનું શરૂ થયું, જે બાદ મુશળધાર વરસાદ શરૂ થયો, જેને કારણે અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં આવી ગયા. હવામાન વિભાગે આજે પણ એલર્ટ જાહેર કર્યું છે. ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર 200થી વધુ ફ્લાઇટને અસર પહોંચી છે. 3 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેથી મધ્ય દિલ્હી, આઈટીઓ અને મંડી હાઉસ જેવા વિસ્તારો જળમગ્ન થયા હતા. કેટલાક વિસ્તારોમાં વૃક્ષ પણ ધરાશાયી થયા. નોઈડામાં ગઈકાલે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જો કે વરસાદને કારણે તાપમાન ઘટ્યું છે અને લોકોએ રાહત અનુભવી છે, પરંતુ વહેલી સવારે જે લોકો રોજગાર માટે નીકળ્યા તે તમામ વરસાદને કારણે અટવાઈ ગયા હતા. ભારે વરસાદ અને હાલાકીની સ્થિતિ બાદ દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ રસ્તા પર ઉતરીને સ્થિતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જલ્દીથી કામગીરીના નિર્દેશ આપ્યા હતા. તો પીડબ્લ્યુડીના મંત્રી પ્રવેશ વર્મા પણ રસ્તા પર ઉતર્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કમોસમી વરસાદને લીધે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. પીડબ્લ્યુડી, એમસીડી, ડીજેબી દ્વારા સતત નાળાઓની સફાઈ થઈ રહી છે. ન માત્ર દિલ્હી પરંતુ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં માવઠાની સ્થિતિ જોવા મળી છે. દિલ્હી સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન તમામ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં પણ વહેલી સવારે વરસાદ વરસ્યો હતો અને આ સિવાય બિહાર અને રાજસ્થાનના પણ વિસ્તારોમાં આવી સ્થિતિ જોવા મળી, જેને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 1-2 દિવસ સુધી ગરમીથી રાહત મળવાની વાત કરી છે. હરિયાણાના ગુરુગ્રામમાં પણ ભારે વરસાદને લીધે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા. અહીંના અનેક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો રસ્તા પરથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મે મહિનામાં માવઠાએ કહેર વર્તાવ્યો છે. વૈશાખમાં જાણે અષાઢી માહોલ સર્જાયો હોય તેવી સ્થિતિ છે. વરસાદથી ગરમીમાં તો રાહત મળી છે, પરંતુ આ સ્થિતિએ સૌ કોઈની ચિંતા વધારી દીધી છે. સૌથી કરુણ સમાચાર એ હતા MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.